Hello everyone. How are you all? I hope you all are doing well. So बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ પાર્ટ્સ ઓફ ધ બોડી, जो कि આપણે લાસ્ટ લેક્ચરમાં હાફ ઓફ ધ કમ્પ્લીટ કરી ચૂકેલ છે. રિમેમ્બર, આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ ધ બોડી ઉપર એક લેક્ચર અટેન્ડ કર્યું છે, તો આજે એમાં જ આગળ કન્ટિન્યુ કરવાનું છે. So before I start, I would like to request you all, please take your book and pencil. સ્ટાર્ટ કરતા પહેલાં मैं रिक्वेस्ट करूँ છું તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ, હેડિંગ દો પાર્ટ્સ ઓફ ધ બોડી, પાર્ટ્સ ઓફ ધ બોડી, PARTS parts, OF of, THE the, BODY body. લખ્યું? Done. चलिए कंटिन्यू करिए. लखिए नेक, NECK नेक. NECK नेक लख्यू बच्चा लोग. नेक એટલે ગરદન, ગળું, ડોક આપણે કહીએ ને. हाँ जी, तो લખીએ NECK नेक. रिटर्न લખાઈ ગયું. NECK नेक લખ્યું. Finished. I'll repeat. NECK नेक. नेक એટલે ગળું. नेक જે છે એ આપણી બોડીને હેડ સાથે જોઈન્ટ કરે છે. લખાઈ ગયું? Finished. NECK नेक. NECK नेक. चलिए नेक्स्ट. नेक्स्ट लिखिए BACK बैक.
BACK back લખીએ. BACK back લખ્યું. બેક એટલે આપણી પીઠ. BACK back. Repeat after me. BACK back. બેક એટલે આપણી બેક સાઈડ, આપણી પીઠ, આપણો વાહો. વાસો કે ને. ચલીએ ડન. કયા કયા પાર્ટ્સ લખ્યા? તો અત્યાર સુધી આપણે બે બોડી પાર્ટ્સ લખ્યા. એક છે નેક, NECK નેક, અને એક છે બેક. બેક એટલે આપણી પીઠ, આપણી બેક સાઈડ. ચલીએ ડન. લખાઈ ગયું. I'll repeat. NECK neck, BACK back. फिनिश बच्चा लोग. चलिए नेक्स्ट. TEETH teeth. TEETH teeth. I'll repeat. TEETH teeth. teeth એટલે શું? કોણ કહેશે? યસ, આપણા દાંત. તો લખ્યું TEETH teeth. finished. teeth એટલે દાંત. teeth એટલે દાંત. તો આપણને કેટલા teeth હોય છે? યુઝ્યુઅલી બચ્ચા લોકોને 28 या 32 હોય છે, અને મોટાને તો 32 જ હોય છે. ઓકે. એટલે જો આપણે એક દાંત વિશે વાત કરીએ તો એનો કહેવાય ટૂથ. શું કહેવાશે? બટ આપણે બધા દાંત વિશે વાત કરીએ છીએ જેમાં દાઢ પણ આવી ગઈ તો તેને ટીથ કહેવાય. ચલીએ લખાઈ ગયું. TEETH teeth. લખી લીધું બચ્ચા લોગ? TEETH teeth. चलिए नेक्स्ट. नेक्स्ट बॉडी पार्ट्स लिखिए. टंग. TONGUE टंग. I'll repeat. TONGUE tongue. Repeat after me.
TONGUE ટંગ લખી દીધું. ટંગ એટલે જબાન, જીભ હોય ને એને ટંગ કહેવાય. શું કહેવાય? ટંગ. સો રિપીટ આફ્ટર મી. TONGUE ટંગ. લખાઈ ગયું. ટંગ એટલે જીભ. ચલીએ ડન. તો આપણે અત્યાર સુધી કેટલા પાર્ટ્સ ઓફ ધ બોડી લખ્યા? 4. કયા કયા? તો ભાઈ નેક, NECK નેક, BACK બેક, TEETH teeth, TONGUE ટંગ. ચલીએ લખી લીધા. હવે આપણે જોઈએ નેક્સ્ટ. થંબ, THUMB થંબ. લખીએ THUMB થંબ. લખ્યું. THUMB થંબ. થંબ એટલે અંગૂઠો. થંબ એટલે અંગૂઠો. તો લખીએ THUMB થંબ. ફિનિશ્ડ. લખાઈ ગયું. નેક્સ્ટ TOES TOES toes. લખીએ TOES toes. લખ્યું. ટોઝ એટલે પગની આંગળીઓ. ટોઝ એટલે શું થશે? પગની આંગળીઓ. તો લખીએ TOES ટોઝ. લખ્યું. ફિનિશ્ડ. TOES toes. Finished. toes એટલે પગની આંગળીઓ. toes એટલે શું થયું? પગની આંગળી. તો ચલિए લખાઈ ગયું. चलिए लिखिए नेक्स्ट. एल्बो, ELBOW एल्बो. रिपीट आफ्टर मी. ELBOW एल्बो. લખ્યું. ELBOW એલ્બો. એલ્બો એટલે કોણી. એલ્બો એટલે શું? કોણી. લખીએ ELBOW એલ્બો. લખાઈ ગયું.
Repeat after me. ELBOW. Elbow. Finished? Elbow લખાઈ ગયું. चलिए કયા કયા લખ્યા અત્યાર સુધી? તો ભાઈ આપણે અત્યાર સુધી 3 બોડી પાર્ટ્સ લખ્યા. થમ્બ, ટોસ, એલ્બો. કયા કયા? थंब, टोस, एल्बो. चलिए જોઈએ नेक्स्ट. शोल्डर. SHOULDER. I'll repeat. SHOULDER. shoulder. લખાઈ ગયું? SHOULDER. shoulder. શોલ્ડર એટલે ખંભા. આપણને ખભા હોય છે ને, એને શોલ્ડર્સ કહેવાય. શું કહેવાય? શોલ્ડર. લખીએ SHOULDER. શોલ્ડર. ડન. અત્યાર સુધી આપણે કેટલા લખ્યા? તો ભાઈ બેક, નેક, પછી ટંગ, વેરી ગુડ, એન્ડ ટીથ. આપણે લાસ્ટ પેજમાં જોયા, રાઈટ? આપણે લાસ્ટમાં લખ્યા. અત્યારે આપણે આ પેજ ઉપર લખ્યા કયા કયા? થંબ, શોલ્ડર, ટોસ, પછી એલ્બો. વેરી ગુડ. અહીંયા આપણે 4 કર્યા અને લાસ્ટ પેજમાં 4. તો ટોટલ અત્યાર સુધી આપણે 8 પાર્ટ્સ ઓફ ધ બોડી લખ્યા. કેટલા? 8. તો ચલીએ આગળ કન્ટિન્યુ કરીએ. લખીએ નેક્સ્ટ. नेक्स्ट लखिए हैंड्स. HANDS. हैंड्स. लखियो HANDS. हैंड्स. रिपीट आफ्टर मी. HANDS. हैंड्स. लखियो લખાઈ ગયું HANDS. 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 हैंड्स एटले हाथ. हैंड्स एटले हाथ. नेक्स्ट लखिए लेग्स. LEGS. लेग्स.
लख्યું बच्चा लोग? LEGS, legs. Finished? I'll repeat. HANDS, hands. LEGS, legs. Hands. LEGS, legs. FEET, feet. FEET, feet. લખ્યું? FEET, feet. Written? લખાઈ ગયું? FEET, feet. ફીટ એટલે પગનું પંજા. આપણે પગના પંજા હોય ને એને ફીટ કહેવાય. શું કહેવાય? ફીટ. નેક્સ્ટ લખીએ. નેક્સ્ટ ટમી, TUMMY, ટમી. Repeat after me. TUMMY, tummy. TUMMY, tummy. ટમી એટલે આપણું પેટ, સ્ટમક. ટમીનું બીજું નામ છે સ્ટમક. શું છે? સ્ટમક. પણ આપણે ટમી લખીએ છીએ, TUMMY, તાકી તમને સ્પેલિંગ લર્ન કરવી ઇઝી રહે એ માટે. અધરવાઇઝ વી કોલ ઇટ સ્ટમક. તો ચલીએ, ટોટલ આપણે 12 પાર્ટ્સ ઓફ ધ બોડી લખ્યા. કયા કયા? To start with me. Neck, NECK, neck. चेक करिए. BACK, back. TEETH, teeth. TONGUE, tongue. લખ્યું? પછી THUMB, thumb. TOES, toes. ELBOW, elbow. SHOULDER, shoulder. SHOULDER, shoulder. પછી કયા લખ્યા? HANDS, hands. એટલે હાથ. LEGS, legs. લખ્યું? પછી FEET, feet.
TUMMY tummy. FEET feet. TUMMY tummy. ટમી એટલે સ્ટમક. ચલીએ લખાઈ ગયું. ટોટલ આપણે આજે 12 પાર્ટ્સ ઓફ ધ બોડી કર્યા અને ગયા લેક્ચરમાં આપણે 8 કરેલા. તો ટોટલ આપણે 20 પાર્ટ્સ ઓફ ધ બોડી કરી લીધા. ઓકે, તો ચલીએ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક સાથે કન્ટિન્યુ કરશું. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. નાવ ઇટ્સ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ goodbye. तो थैंक यू सो मच बच्चा लोग फॉर सच बीइंग अ नाइस स्टूडेंट्स. તમે એટલા ડાયા બચ્ચા થઈ. મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક પર કન્ટિન્યુ કરશું. ઓકે, સો ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ keep learning. Always ready for new learning. તો આપણે હંમેશા નવું શીખવા વાસ્તે રેડી રહેવાનું છે. ઓકે, तो चलिए थैंक यू एंड गुड बाय.